અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કરવામાં આવેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી 6 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રેમ લગ્નના મનદુખમાં આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં પ્રેમ લગ્નના મનદુખના કારણે યુવતીના પરિવારજનોએ યુવકના માતા અને પિતાને ઢોરમાર માર્યો હતો। ત્યારે યુવકના પિતા ભૈલાલભાઈ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભૈલાલભાઈ વાઘેલાનું મોત થતાં નારણપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હોસ્પિટલની દવાઓની બોટલની આડમાં કરવામાં આવતી દારૂની હેરાફેરીનો સોલા હાઈકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે। સોલા હાઈકોર્ટ પોલીસને હોસ્પિટલની દવાઓની બોટલની આડમાં ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે એસજી હાઈવે પર ગોતા બ્રિજ તરફથી આવી રહેલા આ ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 5520 બોટલ મળી આવી હતી। ત્યારે સોલા હાઈકોર્ટ પોલીસે 30 લાખથી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે પંજાબના અમૃતસરના યાદવિંદરસિંહ ભુલ્લર અને તરલોચનસિંહ સંધુની ધરપકડ કરી હતી। અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાંથી 2 વ્હીલરની ચોરી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના વાહનો સસ્તામાં વેચાણ કરતો રીઢો ચોર અંબાલાલ રાવળ પાસે ચોરીના વાહનો પડેલા છે, જેના આધારે પીઆઈ એસજે જાડેજા અને તેઓની ટીમે અંબાલાલને ઝડપીને તેની પાસેથી 2 થી 3 વાહનો જપ્ત કર્યા હતા। ત્યારબાદ પૂછપરછ કરતા તેણે ગાંધીનગર, કલોલ અને દહેગામમાંથી કુલ 32 જેટલા 2 વ્હીલર ચોરી કરીને ડાકોર અને હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કર્યા હોવાનું જાણવા મળતા પોલીસે કુલ 32 2 વ્હીલર કબજે કર્યા છે।